મિત્રો, કામાખ્યા ક્ષેત્રની તે તાંત્રિક સ્ત્રી જેના વિશે આજે પણ કહેવામાં આવે છે. તંત્રની દુનિયામાં તેને મહારત પ્રાપ્ત હતી અને તે એક જાદુગરણી હતી. તે જાદુગરણનું નામ લોના ચમારીન હતું, કારણ કે તે ચમાર જાતિની હતી. શાબર મંત્રોમાં આજે પણ લોના ચમારીનની દુહાઈ આપવામાં આવે છે. આવા ઘણા લોકો છે જેઓ તેમના વિશે કંઈ જાણતા નથી અથવા ઓછું જાણતા છે. મિત્રો, આજના આ વિડિયોમાં આપણે આ જાણીશું કે આખરે લોના ચમારીન કોણ હતી અને તેમનો ઇતિહાસ શું છે. મિત્રો, કહેવામાં આવે છે કે લોના ચમારીન હરિજન જાતિની હતી, પરંતુ બાળપણથી જ તે એક ગુરુની શિષ્યા બની ગઈ હતી, જેમનું નામ હતું ઇસ્માઇલ જોગી. ઇસ્માઇલ જોગી કામાખ્યાના ઘણા મોટા તાંત્રિક હતા. તેમને તંત્રની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત હતી. તેમની સાથે રહીને લોના ચમારીને પણ તંત્ર વિદ્યા શીખી હતી, પરંતુ આ વિદ્યામાં તે એટલી નિપુણ બની કે તેણે તમામને પાછળ છોડી દીધા. લોના ચમારીને તંત્ર વિદ્યા પર પ્રભુત્વ મેળવી લીધું હતું અને આ કારણ છે કે આજે તેમના નામમાં એટલું તાપ છે કે ફક્ત તેના આધાર પર જાદુટોના ઝાડફૂંક કરનારા બીજાને ખરાબ નજરથી બચાવવાનો દાવો કરે છે. મિત્રો, જો તંત્ર માનીશું તો કોઈ મૃત વ્યક્તિને થોડા સમય માટે પુનઃજીવંત કરી શકાય છે, જેના મૃત્યુને 24 કલાક થયા હોય. કારણ કે મૃત્યુના 24 કલાક પછી સુધી આત્મા અને શરીરના કેટલાક આયામો એકમેક જોડાયેલા રહે છે, અને આવી સ્થિતિમાં તાંત્રિક જેને મહારત પ્રાપ્ત છે તે થોડા પળ માટે મૃતાને જીવંત કરી શકે છે. આ વિદ્યાની જાણકારી લોના ચમારીનને પણ હતી અને તે મૃતાને જીવંત કરવામાં સક્ષમ હતી. મિત્રો, લોના ચમારીન સાધના બહુ જ ઝડપથી ફળ આપનાર માની છે. આ સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી સાધક દરેક પ્રકારના વશીકરણ, ભૂત પ્રેતથી મુક્તિ, ડાકીની શાકીનીથી મુક્તિ, આ પ્રકારના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે. શાબર મંત્રોમાં પણ લોના ચમારીનની દુહાઈનું ઘણું મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કોઈ પણ શાબર મંત્રને સિદ્ધ કરતી વખતે લોના ચમારીનની દુહાઈ આપવાથી મંત્ર અતિ જલ્દી સિદ્ધ થાય છે. વિદ્વાનો અને જાણકારો અનુસાર લોના ચમારીન ઘણા પ્રકારની હોય છે. એક લોના ચમારીન પંજાબના અમૃતસર શહેરના ચમાર ગામની રહેવાસી હતી. તે બહુ મોટી જાદુગરણી હતી. કોઈ પણ શાબર મંત્રને જાગૃત કરવા માટે આ લોના ચમારીનની દુહાઈનું ઘણું મહત્વ હતું. બીજી લોના ચમારીન ઉત્તર પ્રદેશના જિલ્લા સુલતાનપુરના એક ઠાકુરની પત્ની હતી. તે પણ બહુ મોટી તાંત્રિક હતી અને તેમની પાસે પણ અનેક સિદ્ધિઓ હતી. આ સિવાય એક અન્ય લોના ચમારીન રાજસ્થાનના દદરેવાના રહેવાસી હતી. આ ગોગા જાહરવીર તેમને પણ પોતાની માં માને છે. આ જાતિથી ચમાર હતી, તેથી તેમને લોના ચમારીન કહેવામાં આવતી હતી. જો આ લોના ચમારીનને સિદ્ધ કરવામાં આવે અથવા તેમની દુહાઈ આપવામાં આવે તો જાહરવીર બાબા પણ જાગૃત થાય છે. આ લોના ચમારીનની પૂજા ખાસ કરીને રાજસ્થાનમાં થાય છે અને તેમને ગુરુ ગોરખનાથની શિષ્યા માનવામાં આવે છે. આ સિવાય એક અન્ય લોના ચમારીન કામરૂપ કામાખ્યામાં પૂજી જાય છે. તેમને ઇસ્માઇલ યોગીની શિષ્યા માનવામાં આવે છે અને તેમને લોના યોગીન પણ કહેવામાં આવે છે. લોના ચમારીનના રૂપમાં સૌથી વધુ પૂજા અને સિદ્ધિઓ કામરૂપ કામાખ્યાવાળા લોના ચમારીનની જ થાય છે. લોના ચમારીન આસામ કામરૂપ ક્ષેત્રની એક પ્રખ્યાત તાંત્રિક સ્ત્રી હતી અને તેમના સિદ્ધિઓને જોઈને ઘણા બ્રાહ્મણોએ તેમને પોતાનો ગુરુ બનાવ્યો હતો. વામપંથી તંત્ર સાધનાઓમાં પ્રખ્યાત કલુવા તંત્ર સાધનામાં લોના ચમારીનને મહારત પ્રાપ્ત હતી. લોના ચમારીને 52 કલુવા સિદ્ધ કર્યા હતા. આજે પણ જો કામાખ્યા જાઓ છો તો ત્યાં નીલાંચલ પર્વતમાં એક એવું ક્ષેત્ર છે જેને ત્રિયા પ્રદેશ કહેવામાં આવે છે. ત્રિયા પ્રદેશનો અર્થ છે સ્ત્રીનું રાજ્ય, જ્યાં માત્ર અને માત્ર સ્ત્રીઓ નિવાસ કરે છે. પ્રાચીન કાળમાં ભૈરવી સ્ત્રીઓ અહીં પર સાધના કરતી હતી અને જે પણ પુરુષ મોહવશ અને બળાત્કારથી તેમને પામવાનો પ્રયત્ન કરતા હતા, ફક્ત તેમને જ પક્ષી અને પ્રાણીઓના રૂપમાં બદલી દેવામાં આવતા હતા. તેવા તો ઘણા યોગી પુરુષો ભૈરવ સાધના માટે ત્યાં જતા હતા. તેમને કંઈ નુકસાન થતું નહોતું કારણ કે તેમનો ઉદ્દેશ્ય કલ્યાણકારી હતો. તે વિસ્તારમાં મહાગુરુ મત્સ્યેન્દ્રનાથે એક વાર પ્રવેશ કર્યો હતો. કહેવામાં આવે છે
કે આજે પણ તે વિસ્તારમાં લોના ચમારીનનો નિવાસ છે. શાબર મંત્રોમાં અને આસામની અન્ય ભાષાઓમાં બનેલા મંત્રોમાં લોના ચમારીનનું નામ વારંવાર વાંચવામાં આવે છે. લોના ચમારીનના નામે ઘણા મંત્ર શાબર સાધનાઓમાં પ્રચલિત છે. મિત્રો, જે પણ સાધક જો લોના ચમારીનને સિદ્ધ કરે છે તો તેને અનેક શક્તિઓને ચલાવવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સાધક ભૂતપ્રેત, જાદુટોના, ડાકીની બાધા, તાંત્રિક માયાજાળ, કાળા જાદુ આ તમામ કામોને ખૂબ જ સરળતાથી કરી શકે છે. એવું તો લોના ચમારીનને સિદ્ધ કરવાની ઘણી રીતો છે, જેના માધ્યમથી લોના ચમારીનને સિદ્ધ કરવામાં આવે છે. આને સિદ્ધ કરીને વ્યક્તિ તંત્રની દુનિયામાં સરળતાથી આગળ વધે છે. જો લોના ચમારીનની સાધના વિધિની વાત કરીએ તો આ પ્રકારની છે. લોના ચમારીનને સિદ્ધ કરવા માટે સાંજના સમયે તમને પૂર્વ દિશાની તરફ મુખ મોડી એક આસન પર બેસી જવું છે અને ત્યારબાદ તમારે તમારા સામે સરસવના તેલનો એક દીપક પ્રગટાવી દેવું છે. સાધનાના પહેલા દિવસે તમારે 2 નાની ઇલાયચી અને 7 પ્રકારની મીઠાઈ તમારા સામે રાખવી છે અને બીજા દિવસે કોઈ નિર્જન જગ્યાએ જઈને તેને ફેંકી દેવી છે. આ પછી સૌથી પહેલા તમે ગુરુનું પૂજન કરો અને પછી ગણેશ ભગવાનની પૂજા કરો. આ પછી તમારે રક્ષા મંત્ર દ્વારા તમારા ચારે બાજુ સુરક્ષા ધારા બનાવી લેવી છે. આ પછી તમારે વિડિયોના વર્ણનમાં આપેલા શાબર મંત્રનો તમારા સમર્થ્ય અનુસાર જાપ કરવો છે. તમારે રોજબરોજ સમાન માત્રામાં જ મંત્રનો જાપ કરવો છે. કોઈ દિવસ વધુ અથવા પછી કોઈ દિવસ ઓછું આવું જાપ ન કરવું, નહીં તો તમારી સાધના સફળ નથી થશે. આ સાધનાને તમારે સતત 21 દિવસ સુધી કરવી છે અને 21મા દિવસે ફરીથી સાધનામાં તમારે 2 લાડુ, 1 મીઠો પાન, 2 લવિંગ, 2 નાની ઇલાયચી અને 7 પ્રકારની મીઠાઈ તમારા સામે રાખવી છે અને બીજા દિવસે કોઈ નિર્જન જગ્યાએ જઈને તેને ફેંકી દેવી છે. આ રીતે સાધકની લોના ચમારીનની સાધના સિદ્ધ થઈ જાય છે અને પછી સાધક પોતાના કોઈપણ કામને કરાવવા માટે આ સિદ્ધિનો ઉપયોગ કરી શકે છે. લોના ચમારીન સિદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યારે તમારે લોના ચમારીન સિદ્ધિ મંત્રનો ઉપયોગ કરવો હોય તો મનમાં જ 7 વાર લોના ચમારીનના મંત્રને વાંચી તેનો જાપ કરો અને લોના ચમારીન પાસે મનમાં જ તમારા કામને પૂર્ણ કરવાની અરજ મૂકો. જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે લોના ચમારીની પૂજા કરીને તમારે 7 પ્રકારની મીઠાઈ કોઈ પણ નિર્જન જગ્યાએ જઈને મૂકી દેવી છે. જો આ વિડિયો તમારા માટે મહત્વપૂર્ણ રહી હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો.